યામીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, રોગચાળાનો તડકા। રાજકોટમાં રામલીલા ફિલ્મનો વિરોધ, તોડફોડ, પોલીસ બંદોબસ્ત હેઠળ ફિલ્મનું પ્રદર્શન। રાજકોટ બાળ દિનની પૂર્વ સંધ્યાએ લેબર ડિપાર્ટમેન્ટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। ત્રાસ આપતા સગા કાકાના ચુંગલમાંથી 3 નાની બાળકીઓને છોડાવી। અને રાજકોટ ક્રિકેટ એકેડમીએ માસ્ટર બ્લાસ્ટર સચિન માટે એક ગીત બનાવ્યું। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી। રોગચાળાનો તરખાટ મચ્યો છે। શિયાળાની શરૂઆત થઈ હોવા છતાં રાજકોટ શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે। શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના રોગોએ ભરડો લીધો છે। દિવસમાં ડેન્ગ્યુના 8 અને મલેરિયાના 8 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુનો કુલ આંક 373 થયો છે તો મેલેરિયાના 230 નોંધાતા રાજકોટ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ આજે પણ દર્દીની ભારે ભીડ જોવા મળે છે। ડેન્ગ્યુ અને મલેરિયા સિવાય તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળ્યો છે। તંત્ર દ્વારા રોગચાળો અટકાવવાના પગલાં ભરવામાં નહીં આવે તો શહેરમાં રોગચાળો વધવાની શક્યતાઓ છે। રાજકોટ શહેરની વાત કરીએ તો 1 જાન્યુઆરી એટલે કે 2013ની અત્યાર સુધીની વાત કરીએ તો ડેન્ગ્યુના 372 કેસ છે, જ્યારે આ વીકના 8 કેસ છે। મેલેરિયાની વાત કરીએ તો 230 મેલેરિયાના કેસ છે અને 8 આપણે છે આ વીકના મેલેરિયાના કેસ છે। છેલ્લા વરસાદ પછી આ વખતે વરસાદની ઋતુ લાંબી ચાલી એટલે જુલાઈ માસ પછી ઉત્તરોત્તર કેસ વધતા ગયા હતા, પરંતુ છેલ્લા નવેમ્બર માસથી દિવાળીથી આ કેસમાં લગભગ 60% જેવો ઘટાડો જોવા મળેલ છે। અને હવે ઠંડી વધતા મચ્છરની ઉત્પત્તિ પણ રોકી શકાશે અને દિવાળી જતા લોકોના ઘરમાં સાફ સફાઈ થઈ અને પાણીની બધે સ્વચ્છતા આવતા મચ્છરની ઉત્પત્તિને રોકી શકાશે। રાજકોટમાં રામલીલા ફિલ્મનો વિરોધ, પોલીસ બંદોબસ્ત હેઠળ ફિલ્મનું પ્રદર્શન। રામલીલા ફિલ્મને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના કોસ્મોપ્લેક્સમાં રામલીલાની ટિકિટ બારીમાં ગઈકાલે રાત્રે અમુક યુવાનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। બુકાની પહેરીને તોડફોડ કરનાર ક્ષત્રિય સમાજના અમુક આરોપીઓને આજે પ્રદ્યુમન નગર પોલીસે ઝડપી લીધા હતા। આરોપીઓમાં એક સગી વયનો છે। સમગ્ર બનાવને લઈને રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આજે કોસ્મો કોમ્પ્લેક્સમાં આવેલી ટોકીઝમાં રામલીલાનું બુકિંગ ચાલુ હતું। તે દરમિયાન 15 માણસો મોઢે રૂમાલ બાંધી અને બુકિંગ ઓફિસમાં આવીને બુકિંગ ઓફિસના ક્લાર્કને બુકિંગ કરતા હતા। એ દરમિયાન કાચો તોડી અને અંદર તોડફોડ કરી અને નુકસાન કરીને જતા રહ્યા છે। આ અંગે પોલીસ તપાસ ચાલુ છે। ત્યારે રામલીલા ફિલ્મનો પ્રોમો ચાલુ થયો ત્યારથી વિવાદમાં સપડાય છે। ફિલ્મમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા દ્રશ્યો અને સંવાદો મૂકવામાં આવ્યા છે, જેના લીધે આ ફિલ્મનો સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષત્રિય અને રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આજે રાજકોટમાં માત્ર મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ થઈ છે। ભારે વિવાદ વચ્ચે પણ પબ્લિસિટીનો બાદશાહ સંજય લીલા ભંસાળીની ફિલ્મ જોવા હાઉસફુલ ગઈ હતી। રાજકોટના મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં પ્રથમ શો હાઉસફુલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાતના 2 બળિયા સમાજ કહેવાતા ક્ષત્રિય અને રબારી સમાજ વચ્ચે ખોટા સંવાદોનું અર્થઘટન કર્યા બાદ ફિલ્મમાંથી અમુક સંવાદો દૂર કરવામાં આવ્યા છે અને ફિલ્મનું નામ બદલાવવામાં આવ્યું છે। જો કે મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોના પોસ્ટરોમાં રામલીલા દર્શાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે નાની નાની બાબતોમાં ફોટ પડાવવા માટે કૂદી પડતા હિન્દુવાદી સંગઠનો કેમ ચૂપ છે તેવી રાજકોટમાં લોકચર્ચા થઈ રહી છે। જોઈએ પિક્ચરમાં શું વિવાદ બતાવે છે। અત્યારે બધી ચર્ચામાં તો હતું, બધી જગ્યાએ સિનેમામાં બંદોબસ્ત છે, અહીંયા પણ હતો।
જોયો પિક્ચર જોયા પછી ખબર પડે શું વિવાદ છે. રાજકોટ બાળ દિનની પૂર્વ સંધ્યાએ સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ અને લેબર ડિપાર્ટમેન્ટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સગા કાકાના જંગલમાંથી 3 નાની બાળકીઓને આજે છોડાવી છે. આ દ્રશ્ય જોઈને તમે લાગણીશીલ હો તો તમારી આંખો ભીની થઈ જશે. બાળ દિનની પૂર્વ સંધ્યાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેલી અરજીના પગલે સમાજ સુરક્ષા ખાતું, બાળ સુરક્ષા એકમ અને લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અતિ પછાત ગણાતા થોરાળા વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં શેરી નંબર 2 માં રહેતા અમુભાઈ સોલંકી દારૂ પીવાની ટેવ ધરાવતા અમુભાઈ તેને 3 અનાથ ભત્રીજીઓને ભારે ત્રાસ આપતા હતા. આ 3 બાળાઓ ચોખ્ખું બોલી શકતી નથી, જેમાંથી એક બાળામાં મૂંગી અને બેરી છે તો એક બાળા HIV ગ્રસ્ત છે. 3 બાળાઓમાં એક બાળાની ઉંમર છે 12 વર્ષની, બીજી બાળાની ઉંમર 8 વર્ષની અને ત્રીજી બાળાની ઉંમર 5 વર્ષની છે. 12 વર્ષની બાળા થોરાળા વિસ્તારમાં મજૂરી કરતી હતી, 8 વર્ષની બાળા કાગળ વીણવાનું કામ કરતી હતી અને 5 વર્ષની બાળા HIV ગ્રસ્ત હોવાને લીધે તેને નાની કોટડીમાં તેના કાકા અને કાકી પૂરી રાખતા હતા. બનાવ બાબતે બાળ સુરક્ષા ખાતાના અધિકારીઓએ તેના કાકાને પૂછતા બાળકીઓના કાકા અધિકારીઓને પણ ઉઘડા લીધા હતા. બાળકીનો કાકા લાજવાને બદલે પોતાની સોસાયટીમાં ગાજતો જોવા મળતો હતો. 3 નાની બાળાના માતા પિતાનું 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. બાદમાં તેના કાકા સાથે આ 3 બાળકીઓ રહે છે. બાળકીઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી. બાળ દિનની પૂર્વ સંધ્યાએ બાળ સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓએ ખરેખર સારી કામગીરી કરી હોય તેવું ગણાય છે. ઉલ્લેખનીય છે કે સમાજ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા બનાવો બનતા અટકશે નહીં. દેશની કમનસીબી એ છે કે ભલે કેન્દ્ર અને રાજ્ય સરકાર HIV અને બાળ મજૂરીઓ અટકાવવા માટે કરોડો રૂપિયાની જાહેરાત કરતા હોય, પણ આવા હજી સુધી છેવાડાના માનવી સુધી મેસેજ પહોંચી શકાતો નથી. સમાજ સુરક્ષાની વાતો કરતી અનેક સંસ્થાઓ આજે શું કરે છે તે પણ એક મોટો સવાલ છે. આ પણ હજારો બાળકો આવી જિંદગી જીવી રહ્યા છે. હજારો બાળકો શાળાએ જવાને બદલે કાળી મજૂરી કરે છે અને આવા હેવાન કાકાઓ તેની કમાણીથી દારૂ પી જાય છે. ખાસ કરીને અમે બાળકોને લગતી કામગીરી કરીએ છીએ. એ અંતર્ગત જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન હેઠળ કોઈ પણ બાળક મુશ્કેલીમાં હોય ત્યારે અમે એ બાળકને સાર અને સંભાળ હેઠળ લાવવા માટેની કામગીરી કરતા હોઈએ છીએ. આ જે બનાવની વાત છે, હું આપને માહિતી આપું કે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અમને લેખિત આદેશ કરવામાં આવેલ છે કે થોરાળાની અંદર સર્વોદય સોસાયટી શેરી નંબર 2 ની અંદર 3 બાળાઓનું શોષણ કરવામાં આવે છે, એમને ગોંધી રાખવામાં આવે છે. અને કરુણતાની વાતો એ છે કે આ 3 બાળાઓ છે એ બાળાઓના મા બાપ છેલ્લા 2 વર્ષથી ગુજરી ગયેલા છે. એવી અરજીમાં રજૂઆતમાં આ માહિતી આપવામાં આવેલ હતી. તે મુજબ અમે સ્થળ ઉપર જઈ અને પહેલા જ એમાં રજૂઆત એવી હતી અરજીની અંદર કે આ બાળાઓ પાસે મજૂરી કરવામાં આવે છે કારખાનામાં. એટલે પ્રથમ અમે માન્ય કલેક્ટરશ્રીના આદેશ અનુસાર લેબર ડિપાર્ટમેન્ટમાં ગયા. લેબર ડિપાર્ટમેન્ટમાંથી આસિસ્ટન્ટ કમિશનર મુલિયાણા મેડમને સાથે લીધા. મુલિયાણા મેડમને સાથે લીધા એ પછી અમે બાળ સુરક્ષા એકમ છે અમારું, એના પણ પ્રોબેશન ઓફિસર કિરણ મોરિયાનીની સાથે લીધા. આ પછી થોરાળા પોલીસ સ્ટેશનની મદદ લઈ અને અમે સ્થળ ઉપર જઈ અને ખરેખર તપાસ કરી તો અમને એટલું આશ્ચર્ય થયું કે જે રૂમની અંદર અમે જોયું તો એક બાજુ ઘાસ હતું, એક બાજુ લાકડા હતા. એવા અંધારિયા ખડની અંદર આ 3 બાળાઓ પૈકી એક બેબી છે જે HIV ગ્રસ્ત છે. હું તમને કહેતા મને દુઃખ થશે કે HIV આટલો પ્રચાર ને પ્રસાર હોવા છતાં કેટલી બીક છે કે આ બાળાને છેલ્લા લાંબા સમયથી રૂમની બહાર કાઢવામાં આવતી નથી અને આ બાળાને અંદર રાખી અને બહારથી બારણું બંધ કરી દેવામાં આવે છે. આવી દયનીય પરિસ્થિતિ જોતા તાત્કાલિક અમે એની બેબીની કસ્ટડી લીધી. અન્ય 2 બાળાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે એ કારખાનામાં કામ કરે છે. તો અમે પોલીસની મદદને લઈ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી. તેમ છતાં ન મળતા સ્થાનિક કાર્યકરોનો સહકાર લઈ અને બંને બહેનોનો કબજો લઈ અને અત્રે 3 બહેનોને આજે અમે CWC સમક્ષ રજૂ કરી છે. આપને જણાવી દઉં કે આ 3 બહેનો છે એ 3 બાળાઓ પૈકી એક બાળાને HIV છે. એને અમે સુરત ખાતે કામરેજ 4 રસ્તા ખાતે HIV માટેની સ્પેશિયલ બહેનોની સંસ્થા છે
ત્યાં અમે મૂકીશું અને અન્ય 2 બાળાઓને એના કેર એન્ડ પ્રોટેક્શન હેઠળ રક્ષણ અને સંભાળ માટે સ્પેશિયલ હોમ ફોર જુવેનાઇલ ગર્લ્સ ત્યાં અમે રાખવા માટે માન્ય ચેરમેનશ્રીને વિનંતી કરીશું. હવે મારી કે વીરવા જાઓ વીરી નાઈ તો પીછે ફર્યા કે યા મૂકલી કે મા બાપ વિના ગાંધી સારી તે ગાંધી હોય ક્યાં ખરે ઓટલા ખાવા. શું તમારી સાથે શું કરતા? વીરવા મોકલે મારી વળી કે જાઓ કામે પૈસા નો દે તોય મારે બિચારી આ ખરે હતી એને મારતા મૂકો દે કર્યું. તમે કીધું હાલમાં ભેગી આવતું સવારે 5 વાગે ઉઠાવે પૈસા નો દે તો મારે કે પગાર હતો પૈસા કાઢ્યા તો મારી નાખ્યું કે ભાગી ગયું તો તમને મારી નાખ ખોટી ખોટી ચડ્યું બતાવે. કોણ કોણ એવું કરે? મારા કાકુ. શું નામ છે એનું? અમુકા. તમને ક્યાં રહેતા? તમને ક્યાં રહેવાની ફરજ પડતા? રહેતા તમે ક્યાં ઘરમાં? ત્યાં રહેતા થોડા કોઈનું આવ્યું તો છડી બતાવે એક દી ફર્યા કે તો છડિયું માર્યું. જમવાનું કેવું આપતા? ઉતરેલું આવે ખાવા પીવા પછી હવા રાખ્યો ની હાઈ આવે પછી અમે ન ખાઈ નાખી દેતી કે તમે ખાતી હતી ખાવા નથી એવું તમે નો દે કાંઈ અમે ખાઈ લે જવાબે ના ખરે સારું સારું. કેટલા દિવસથી આવું કરતા બેટા? 2-3 દીધા. મજૂરી કરાવતા? હા વીરવા મોકલતા મારી મારી બધું જાણે તોય વીરવા મોકલે. જે મકાન છે એ તમારું છે? હા એ મકાન અમારું એ કે મકાન વેચીને ખાઈ જાવ પૈસા નો દે કે ફાંફો હામો કરવાના આમ ને તેમ આવડી ગયા દે મારી બેન. આજે જે સાહેબ ને બધા આવ્યા બેન ને સાહેબ ને બધા આવ્યા એ લોકોએ શું કર્યું પછી? એ બધા કીધું તે પછી ઓલા ભાઈ આવ્યા ને ચબાવીને છોકરો એ કે હાલો કે તમને ઘરે મૂકી જાવ એ કે પોલીસ આવ્યા કે મેં કીધું હા કઈ એ હારું કર્યું તો બધા કીધું ને એટલું મારતા હતા બહુ એના બહુ મારી હોજા કરી નાખ. અત્યારે તમને આમ થોડીક શાંતિ થઈ? હવે રાહત થાય છે થોડી? હવે શાંતિ થઈ એટલે મૂંગી વિચારી રાજી થઈ ગઈ કે એ હારું. હવે ઘરે જવું છે કે શું ઈચ્છો છો? કાકાને શું સજા થવી જોઈએ શું કહો છો? એ કઈ ખબર નહીં હું થાય કઈ ખબર નહીં. ઘરે જવું છે પાછું? હા પાછો મારા અહીંયા મજા આવે છે કે ત્યાં ઘરે શું કરતા હતા એ લોકો? ઘરે કામ કરતા પોતા વીરા હવા નો બંધ કરી તો બંધ કરી ખમા પસાડી પોતા વીરા. હવે ઘરે નથી જવું ને? હવે ઘરે નથી જવું ને? કે અમારી સાથે સંસ્થામાં રહેવું છે? ઘરે નથી જાવ પછી બહાર પછી ઘરે મોકલી દેશો ફરિયાદ કરી પછી ઘરે પાછો મારે ચડ્યું નહીં. દર્શક મિત્રો હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો ચાંદવી ન્યૂઝ. Welcome to the King Electronics. King. King.
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુ ફોર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટના ક્રિકેટ એકેડમીએ માસ્ટર બ્લાસ્ટર સચિન માટે એક ગીત બનાવ્યું છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે રિટાયરમેન્ટ જાહેર કરતા દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. ત્યારે સચિનની ક્રિકેટમાંથી વિદાય માટે તેમના બધા ચાહકો કંઈ ને કંઈ સચિનને ભેટ આપી રહ્યા છે. રાજકોટ ક્રિકેટ એકેડમીએ સચિન માટે એક ગીત બનાવ્યું છે, જેમાં સચિન કે સિક્સર કા ધનઘોર તેમજ સચિન કે ચોકે ચારો ઓર જેવા બોલ છે. આ ગીત પર રાજકોટના બાળકો ડાન્સ કરી સચિનને વિદાય આપી છે. अलविदा अलविदा सचिन रहेगी सचिन की निशानियां. अलविदा सचिन अलविदा. મારું નામ યુસુફ બાંભણિયા, એક્સ રણજી ટ્રોફી ક્રિકેટર સૌરાષ્ટ્ર તેમજ વાયબી સ્પોર્ટ્સ એકેડમી પ્રેસિડેન્ટ કમ સિનિયર કોચ. આજે જ્યારે સચિન કાલે વિદાય લેવા જઈ રહ્યા છે ત્યારે એક અલવિદા નામનું અમે એમના માટે સોંગ ડેલિકેટ કર્યું છે અને અમે ચાહીએ છીએ કે આપના માધ્યમ થ્રુ આખું હિન્દુસ્તાન અને આખું વર્લ્ડ જ્યાં જ્યાં આપણા ચેનલોને જોવામાં આવે છે એ બધા જોવે. ખાસ કરીને આપે જોયું કે અમારા બધા નાના બુલકાઓ આની અંદર પરફોર્મન્સ કર્યું છે અને પરફોર્મન્સ કરવા પાછળનું મેઇન કારણ તો એ છે કે ક્રિકેટની યાદો હંમેશા જીવતી રહે. સચિન તેંડુલકર એટલે ક્રિકેટનું બીજું નામ આપણે કહીએ તો સચિન તેંડુલકર છે. મને પોતાને મારી એક પોતાની ફિલોસોફી છે ક્રિકેટ માટેની કે જેમ કરાટે ફેમસ બાય બ્રુસલી, બોક્સિંગ ફેમસ બાય મોહમ્મદ અલી, રાઈટ, અને ક્રિકેટ ફેમસ બાય સચિન તેંડુલકર. આ એક એવી શખ્સિયત છે કે જેણે ગેમને પોતાનું નામ આપ્યું છે ને પોતાનું નામ ગેમને આપ્યું છે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર બોમ્બ બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક મિનિટ. ઠેબચડા ગામ છે. ફરીથી લો છો. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર બોમ્બ બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે.
રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામના એક યુવાન પોતાના ગામમાં જમીનના ડખાને લઈને કુકર બોમ્બ બનાવીને પોતાની રાજકોટ ઓફિસે રાખ્યો હતો. રાજકોટમાં જમીનોના વિવાદો હવે બોમ્બ બનાવીને મારવાના ગંભીર ઘટના સુધી પહોંચ્યા છે. રાજકોટમાં આમ પણ જમીનોના ડખાને લઈને અનેક હત્યાઓ અને મારામારી થઈ છે, ત્યારે આજે સમગ્ર સમાજ માટે કલંકરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામે રહેતા દેવેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનને ગામમાં જમીન બાબતે અમુક લોકો સાથે ભૂતકાળમાં મનદુખ થયો હોવાને લીધે એ યુવાને કુકર બોમ્બ બનાવ્યો તો ખરા, પણ કોઈ કારણે બાદમાં યુવાનને બીક લાગતા યુવાને પોલીસને જાણ કરી અને યુવાને પોતે પોલીસથી બચવા માટે મનગઢત સ્ટોરી ઊભી કરી હતી. યુવાનને પોલીસ ઝડપી લેતા દેવેન્દ્રસિંહે યુપીના આતંકીઓ સાથે મુલાકાત થઈ અને આખી સ્ટોરી ઊભી કરી અને બાદમાં પોલીસને આગવી ઢબે યુવાનને પૂછતા યુવાન પોતે જ ગામમાં અમુક લોકો સાથે ભૂતકાળમાં મનદુખ થયાને લીધે તેને મારા માટે બોમ્બ બનાવ્યો હોવાનું રટણ કર્યું છે. ખરેખર તેને પોલીસથી બચવા માટે આખી મનગઢત સ્ટોરી ઊભી કરી હતી. યુવાનને ઓફિસથી બોમ્બ મળતા તાત્કાલિક બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડ અને FSL દ્વારા બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ જે હોય તે, પણ જમીન સંબંધી ગુનાઓને લીધે રાજકોટમાં ક્રાઇમના બનાવો હવે ચરમસીમાએ પહોંચ્યા છે. આગામી તારીખ 23ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે, ત્યારે બોમ્બ ભલે ગમે તે કારણોસર બનાવવામાં આવ્યો છે. રાજ્યનો ગૃહ વિભાગ અને IBના અધિકારીઓ સમગ્ર બનાવને લઈને સતર્ક થઈ ગયા છે. ગત રાત્રિના રાજકોટ તાલુકાના ઠેબચડા ગામનો એક યુવાન દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ DCB પોલીસ સ્ટેશન ખાતે આવી અને જાહેર કરેલ કે તેનો એક મિત્ર રાજકોટ ખાતે એક મિત્ર આરીફ કરીને એક મિત્ર હતો, જેની સાથે તેના ઉત્તર પ્રદેશ ખાતેથી આવેલા અન્ય 4 મિત્રો તેને ફરવાના બહાને જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, લીંબડી, રાજકોટ વગેરે સ્થળોએ લઈ ગયેલ. તેમજ 5-6 દિવસ દરમિયાન આ લોકોએ ધાર્મિક સ્થળો, શહેરોના ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળી જગ્યાઓનો સર્વે કરેલો અને ત્યારબાદ રાજકોટ ખાતે પરત આવી આ આરીફના કહેવાથી આ 4 પૈકીના 2 યુવાનોને અમદાવાદ ખાતે મૂકવા જતા અમદાવાદ ખાતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે મૂકીને પરત આવતા દરમિયાન આ યુવાનના ધ્યાન ઉપર પોતે જે થેલો આપેલો આ બંને યુવાનોને, એ થેલો ત્યાં બિનવારસી હાલતમાં પડેલો યુરિનલ પાસે મળી જોવામાં આવતા આ યુવાને પોતાને નવાઈ લાગતા થેલો એને ખોલીને પોતે લઈને ખોલીને જોતા એની અંદર પ્રેશર કુકર તેમજ તેની અંદર ડિટોનેટર જેવું ફ્યુઝ લગાડેલો જોવા મળતા પોતે ગભરાઈ ગયેલ અને ત્યારબાદ પોતે આ થેલો લઈને રાજકોટ ખાતે આવી ગયેલ અને આ થેલો તેને પોતાના દુકાનમાં રાખીને મૂકી દીધેલ અને ત્યારબાદ એ પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરવા આવેલ. તેથી અમોએ તાત્કાલિકપણે BDDSની ટીમ તથા FSLની ટીમ સાથે સ્થળ ઉપર જઈ બોમ્બને પ્રથમ તો હસ્તગત કરી અને ડિફ્યુઝ કરવાના પ્રોસિજર કરેલ. ત્યારબાદ વિધિવત આ યુવાનની પૂછપરછ કરતા યુવાનની વિશેષ પૂછપરછમાં યુવાને ભાંગી પડી પોતે જ આ બોમ્બ બનાવેલાની તેમજ આ અગાઉ જે યુવાનો યુપી ખાતેથી આવેલાની વાત કરેલ તે ખોટી હોવાનું તેમજ આ પોતે પોતાના ગામમાં લોકલ ડખો હોય એ જે ડખામાં પોલીસની સહાનુભૂતિ મેળવી પોલીસની મદદ મેળવવા માટે થઈને કરેલાની કબૂલાત આપેલ છે. યુવાનની પૂછપરછ ચાલુ છે તેમજ તેના વિરુદ્ધ એક્સપ્લોઝિવ સબસ્ટાન્સીસ એક્ટ તેમજ અન્ય જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. બોમ્બ છે એણે પ્રેશર કુકરમાં બોમ્બ આખો બનાવેલો હતો. પ્રેશર કુકરની અંદર એણે ગન પાવડર તેમજ ફટાકડાના વિવિધ ફટાકડા તેમજ અંદર મિસાઇલ તરીકે લોખંડના પતરા, વાઇસર, ખીલ્લીઓ વગેરેનો ઉપયોગ કરેલો તેમજ એક પેલી દેશી ટાઈપની એક વાટ એક ઉપર મૂકેલી જે સળગાવવાથી આ બોમ્બ વિસ્ફોટ થઈ શકે તેવો હતો. આજે BDDSની ટીમની હાજરીમાં તેમજ FSLની ટીમની હાજરીમાં તેમજ અમદાવાદ ATSથી આવેલ અધિકારીઓની હાજરીમાં જ આ બોમ્બનું ડિફ્યુઝ કર્યું. અમેરિકન સ્ટાન્ડર્ડ્સની બ્યુટી ટ્રીટમેન્ટ્સ હવે ઘર આંગણે ઉપલબ્ધ છે. ત્વચાની સુંદરતા માટે કાયમ સજાગ એવા રાજકોટવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે.
ત્વચાની સારવાર ક્ષેત્રે સુરત અને અમદાવાદમાં પ્રખ્યાત એવા સ્કિન ક્લિનિકનો હવે રાજકોટ નક્ષત્ર 3 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શુભારંભ થયો છે. રાજકોટના અગ્રણી ડોક્ટર જનક ઠક્કર દ્વારા સંચાલિત આ આધુનિક બ્યુટી ટ્રીટમેન્ટ ક્લિનિકમાં અમેરિકન સ્ટાન્ડર્ડની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ્સ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીના ઉચ્ચ અને પ્રિગ્મેન્ટરી સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર જગદીશ સખિયા દ્વારા વર્ષ 1998માં સ્થાપિત સ્કિન ક્લિનિકની સુરત અને અમદાવાદમાં કુલ 5 શાખાઓ કાર્યરત છે, જેના દ્વારા અનેક બ્યુટી કોન્શિયસ લોકોને સફળતાપૂર્વક આધુનિક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડોક્ટર પ્રતિક સિદ્ધપુરા ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટના આ નવા અત્યાધુનિક સ્કિન ક્લિનિક સંભાળશે. ડોક્ટર સખિયાએ જણાવેલ કે સખિયા સ્કિન ક્લિનિકમાં અમેરિકન FDA પ્રમાણિત અત્યાધુનિક વિવિધ લેસર મશીન વસાવવામાં આવી છે, જે દ્વારા વિટિલિગો સર્જરી, લેસર હેર રિમૂવલ, સ્કિન પોલિશિંગ, મિસોથેરાપી, લેસર સ્કિન ટાઇટનિંગ, કેમિકલ પીલ પદ્ધતિ, લેસર ટેટુ રિમૂવલ, સ્કિન રિજ્યુલેશન, બોટોક્સ પદ્ધતિ, કરચલી દૂર કરવી અને LED ફોટો ફેશિયલ જેવી વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ અને થેરાપી ઉપલબ્ધ બનાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્યુટી ટ્રીટમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી MD સ્કિનની ડિગ્રી પ્રાપ્ત ડોક્ટર જનક ઠક્કર સમગ્ર ક્લિનિકનું સંચાલન કરશે. તેમણે સૌરાષ્ટ્રમાં નેરો બેન્ડ UV થેરાપી, વિટિલિગો સર્જરી અને સૌપ્રથમ ઇન્ડોર સ્કિન ટ્રીટમેન્ટ હોસ્પિટલ શરૂ કરી છે. રાજકોટની જનતાની સેવામાં વર્લ્ડ લેવલની સારવાર આપવા માટે અમે ભારતીય ચલણમાં અથવા તો ઓછા ખર્ચે કટિબદ્ધ છીએ અને તેના પ્રયાસ રૂપે આજથી 1 વર્ષ પહેલાં અમે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અને સૌથી મોટું ઓર્ના સ્કિન લેઝર અને એસ્થેટિક સેન્ટરની શરૂઆત કરેલી. તેની સફળતાના પગલે પગલે અમને વિચાર આવ્યો કે આવું એક સેન્ટર 150 ફૂટના રિંગ રોડ ઉપર પણ આપણે કરી શકીએ કે જેમાં વધારે સારી સારવાર અહીંયાના લોકોને આપણે આપી શકીએ. જે ઘણી બધી વસ્તુ રાજકોટની છે, તો રાજકોટની પ્રજામાં અમે જે વર્લ્ડની લેટેસ્ટ ટેકનોલોજી લાવીએ છીએ એ ડૉક્ટર જનકભાઈ ડૉક્ટરના ક્લિનિકમાં તો છે જ, પણ એ સિવાય જે નવી નવી ટેકનોલોજી જે અમારે સુરતમાં છે એ પણ રાજકોટમાં લાવવા પ્રયત્નશીલ છે. મેઇન મકસદ અમારો એવો છે કે રોગ તો દરેક ડૉક્ટર મટાડે જ છે, બરાબર, કે પણ અમારો મેઇન હેતુ બીજો એ પણ છે કે રોગ વારંવાર ન પણ થાય અને રોગ રોકવા માટે શું શું કરી શકાય એની પણ અમે એડવાઇસ આપશું. એની પણ અમુક, ધારો કે ભાઈ ઘરમાં કોઈને મધર ફાધરને ખીલ છે, મધર ફાધરને સફેદ ડાઘ છે, તો બચ્ચામાં ન થાય અથવા થતું હોય તો તમે એડવાન્સમાં શું કરો તો રોકી શકાય એનું પણ અમે એડવાઇસ આપશું. એની પણ એ લોકોને માહિતી આપશું. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, રોગચાળાનો તરખાટ. રાજકોટમાં રામલીલા ફિલ્મનો વિરોધ, તોડફોડ, પોલીસ બંદોબસ્ત હેઠળ ફિલ્મનું પ્રદર્શન. રાજકોટ બાળ દિનની પૂર્વ સંધ્યાએ લેબર ડિપાર્ટમેન્ટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ત્રાસ આપતા સગા કાકાના ચુંગલમાંથી 3 નાની બાળકીઓની છોડાવી. અને રાજકોટ ક્રિકેટ એકેડમીએ માસ્ટર બ્લાસ્ટર સચિન માટે એક ગીત બનાવ્યું. સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.